તો ક્યાં ક્યાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું તેની જો વાત કરીએ તો જોઈ શકાય છે કે જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દ્વારકા આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર વરસી શકે છે। આ ઉપરાંત જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાવનગર, બોટાદ, દીવ અને વડોદરામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, આણંદ, ભરૂચ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, ઉપરાંત મહીસાગર, ખેડા, નર્મદા અને મહેસાણામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ, સુરત અને નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી શકે છે। અને હવે વાત કરીએ યલો એલર્ટની તો કચ્છ, બનાસકાંઠા, પાટણ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટા અને વરસાદ વરસી શકે છે। આ તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યના વિવિધ વિસ્તારો, વિવિધ જિલ્લાઓ કે જ્યાં વરસાદ વરસવાની સંભાવના છે, હજુ પણ વધુ વરસાદ વરસી શકે છે। અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમુક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સતત 2 દિવસથી વરસાદી માહોલ જે રીતે જોવા મળી રહ્યો છે, અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ વરસાદનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।